નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે નાગાસાકી દિવસની. હા, વિશ્વ આ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે. 1945ની સાલમાં 9મી ઓગસ્ટે હિરોશિમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ પરમાણુ બોમ્બ ઝીક્યો હતો. એ ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વમાં પરમાણુ હથિયારો બાબતે જાગૃતિ કેળવવા, કેમ ન વાપરવા, એનો મેસેજ આપવા માટે વિશ્વ શાંતિ દિવસ તરીકે નાગાસાકી દિવસને 9 ઓગસ્ટે ઉજવાય છે. આવો એના વિશે થોડું વિગતે જાણીએ. 9 ઓગસ્ટ 1945 એ ગોઝારો દિવસ કે જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ ઝીકી દીધો. પ્રથમ અણુ બોમ્બ ઝીક્યો લિટલ બોય. 3 દિવસ પછી બીજો અણુ બોમ્બ ઝીક્યો ફેટમેન. અણુ બોમ્બ તો ઝીકી દીધો, પણ એનાથી કેવી કારમી પરિસ્થિતિ સર્જાઈ, શું સ્થિતિ થઈ. નાગાસાકી પર જે બોમ્બ છોડવામાં આવ્યો એને ફેટમેન કોડ નામ આપવામાં આવ્યું હતું. 80,000થી વધુ લોકો માર્યા ગયા અને જેને કારણે જાપાને બિન શરતી શરણાગતિ સ્વીકારવી પડી. નાગાસાકી ખાતેના પ્રારંભિક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 70,000 લોકો મારા ગયા અને બીજા બોમ્બ વખતે બીજા 70,000 લોકો અને લગભગ 70,000 લોકો પાછળથી રેડિયેશન સંબંધી બીમારીઓથી મૃત્યુ પામ્યા. એનેલા ગે નામના યુએસ વિમાને નાગાસાકીથી લગભગ 1650 ફૂટ ઉપર ફેટમેન છોડ્યું હતું, જેને કારણે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને બિનશરતી શરણાગતિ સ્વીકારી. એ પછીના કેટલાય વર્ષો સુધી જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં બચી ગયેલા લોકો, અનેક લોકો રેડિયેશન સંબંધી સંપર્કને કારણે કેન્સર અને અન્ય બીમારીઓના ભોગ બન્યા. તો વળી કેટલાય વર્ષો સુધી આવનાર બાળકો ખોડ ખાપણવાળા આવ્યા. એક હાથ, એક પગ, એક આંખ, આવી અનેક રેડિયેશન અસરની બીમારીઓ સાથે જન્મ્યા. અને જે લોકો આ રેડિયેશનના સંપર્કમાં આવવાને કારણે બળ્યા હતા, એના શરીરમાં લોહી એવું સુકાયું કે એની નસમાં ઇન્જેક્શન નહોતું આપી શકાતું. 5 વર્ષ સુધી લોકોના ડ્રેસિંગ ચાલે તો પણ એ ઘા રૂજાતા નહોતા. આ સ્થિતિ ન સર્જાય માટે સમગ્ર વિશ્વને વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવા માટે 9મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં નાગાસાકી દિવસ ઉજવાય છે અને યુદ્ધ વિરોધી અને પરમાણુ વિરોધી પ્રદર્શનો ખાસ યોજવામાં આવે છે. તો આજના આપણા નિર્માણ સ્પેશિયલમાં આપણે સૌપ્રથમ આ પરમાણુ હથિયારો કેમ ન વાપરવો જોઈએ યુદ્ધમાં, એ માટે ખાસ એવા લોકોનો અભિપ્રાય લઈએ કે જે લોકો પરમાણુ હથિયારો ન વાપરવા માટે ઈચ્છતા હોય, એક્સ આર્મીમેન હોય, જાય પ્રજાજનો હોય. ન્યુક્લિયર વેપન એ એક એવું હથિયાર છે, સ્ટ્રેટેજિક હથિયાર છે કે જે વાપરવામાં આવે તો એની કોલેટરલ ડેમેજ એટલે કે બાકીના સિવિલિયન પોપ્યુલેશન પર અસર એટલી મોટી હોય છે કે એ વેપન વાપરવાની બહુ શક્યતા ઓછી હોય છે. 1945માં હિરોશિમા અને નાગાસાકી પર પહેલીવાર અમેરિકાએ બોમ્બ ફેંક્યા હતા, ફિશન બોમ્બ્સ. એનાથી લગભગ 20,000 લોકો મરી ગયા હતા અને કેટલાક જાપાનીઝ નાગરિકો હજી પણ એની અસરથી પીડાય છે. એટલે તે પછી વિશ્વમાં એવું થયું કે આ બોમ્બ દરેક પાસે નહીં હોવા જોઈએ અને જે ન્યુક્લિયર વેપન સ્ટેટ હતા એ લોકોએ નોન પ્રોલિફરેશન ટ્રીટી માટે પ્રયત્ન કર્યો કે કોઈ બીજા લોકોએ આ વેપન બનાવવું નહીં. પરંતુ આ એક ડિસ્ક્રિમિનેટરી હતો, કારણ કે આ ન્યુક્લિયર વેપન પાસે એક ડેટરન્સ ઇફેક્ટ છે જેનાથી
જે આપણા જે જેની સાથે સંબંધ સારા નહીં હોય તે લોકો ઉપર આપણે એક જાતની ડિટરન્સ ઇફેક્ટ લાવી શકીએ છીએ અને તે કારણે ઇન્ડિયાએ કોઈ પણ દિવસ એમાં સપોર્ટ નથી કીધો, પરંતુ ઇન્ડિયાએ જે ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા છે તે પછી જે પોલિસી આપણે રાખી છે તે નો ફર્સ્ટ યુઝ પોલિસી. હવે અત્યારે થોડા એવા વિચાર ઇન ધ પાસ્ટ ઓલ્સો ને હમણાં પણ પહેલાં મનોહર પારીકરે એક મિટિંગમાં કહ્યું હતું કે આપણે આ નો ફર્સ્ટ યુઝ પોલિસીને વિચારવાની જરૂર છે, કે પછી ઓફકોર્સ એમણે કહ્યું કે આ મારો પર્સનલ ઓપિનિયન છે, પરંતુ હાલમાં તાજેતરમાં આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથે પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે નો ફર્સ્ટ યુઝ પોલિસી એ માટે આપણે વિચાર કરવો જરૂરી છે. એનું કારણ એ છે કે જો આપણે નો ફર્સ્ટ યુઝ પોલિસીમાં એવું છે કે આપણો એડવર્ઝરી આપણા પર બોમ્બ ફેંકે તે પછી જ આપણે એનો વિચારીશું. એનો અર્થ કે આપણા લોકો એટલે આપણા નાગરિકોને અસર થાય પછી તમે એનો જવાબ લો, એ પણ એ બરાબર નથી. એવું એક મંતવ્ય અત્યારે જ છે. બીજું આપણો પોલિસીનો એ છે કે આપણે કોઈ દિવસ નોન ન્યુક્લિયર સ્ટેટ ઉપર આ વેપન વાપરીશું નહીં અને આપણે કોઈ પણ એનું એક્સપોર્ટ નહીં કરીશું ન્યુક્લિયર બોમ્બ કોઈને પણ. એ જાતની જે આપણા જો કોર્નરસ્ટોન છે આપણી પોલિસીના, તે આપણે અત્યાર સુધી તો ફોલો કરીએ છીએ, પરંતુ હમણાં ચાઇના અને પાકિસ્તાન બંને પાસે આ ન્યુક્લિયર બોમ્બ છે અને એ લોકો સમટાઈમ્સ એ લોકોની જો પોલિટિકલ લીડરશિપ છે, કારણ કે એક બીજું મહત્ત્વની ચીજ છે ન્યુક્લિયર વેપનમાં કે એનો કંટ્રોલ કોની પાસે છે. કારણ કે આપણા દેશમાં એનો કંટ્રોલ સર્વોચ્ચ પોલિટિકલ લીડરશિપ પાસે છે અને એ પણ 3 લેવલમાં છે, ટેક્ટિકલ લેવલ અને પછી ન્યુક્લિયર અને નેશનલ પોલિસી અને તે પછી પોલિટિકલ પોલિસી. એટલે એ યુઝ નહીં થઈ શકે, પરંતુ પાકિસ્તાન જેવા કન્ટ્રીમાં એ ન્યુક્લિયર ગમે ત્યારે વાપરી શકે કારણ કે એ આર્મીના પાસે કંટ્રોલ છે. સિમિલરલી ચાઇનામાં કોમ્યુનિસ્ટ પાર્ટી પાસે એનો કંટ્રોલ છે. કારણ કે એટલા માટે આપણે હવે આ પોલિસી માટે થોડો વિચાર કરવાનો છે કે આપણે, અને મારું મંતવ્ય એવું છે કે ન્યુક્લિયર પાવર ઓર ન્યુક્લિયર વેપન્સ એને વાપરવાનું તો યોગ્ય નથી, પરંતુ એને આપણી પાસે રાખવું બહુ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે મિલિટરી પાવર હોય જે દેશ પાસે, તે દેશને જ ઇકોનોમિક ડેવલપમેન્ટનો ચાન્સ મળે છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ઓલવેઝ. એટલે ન્યુક્લિયર વેપન જે આપણે ડિસાઇડ કર્યું છે इंदिरा गांधी અને વાજપેયીએ, તે આઈ થિંક યોગ્ય પગલું હતું. न्यूक्लियर क्यों ज़रूरी है? आज दुनिया में जितने भी लोग हैं, जितनी भी कंट्रीज़ हैं, मैक्सिमम के पास न्यूक्लियर है और ये इसलिए ज़रूरी है, हालांकि एक दूसरे से एक न्यूक्लियर वार से बचने के लिए सबके पास न्यूक्लियर रहना ज़रूरी है, क्योंकि जितनी न्यूक्लियर बन चुकी है तो उस बनने की विधि में मैं चंद पंक्तियाँ कहना चाहूँगा कि ये न्यूक्लियर की आंधी आज पूरे आसमान पे छा रही है। ये धरती इसी सदी में आत्महत्या करने जा रही है। अतः इस आत्महत्या से बचने के लिए न्यूक्लियर होना भी ज़रूरी है। कोई भी कंट्री किसी दूसरी कंट्री पे न्यूक्लियर का ये आगे रखना नहीं चाहेगा, क्योंकि वो जानता है कि इस शख्स के पास भी है और अगर हम इससे कुछ भी करें न्यूक्लियर के थ्रू तो हम भी बर्बाद हो सकते हैं। और ख़ास करके हमारा भारत इस मामले में बहुत आगे इसलिए है कि जनसंख्या मामले में बहुत आगे है। हमारा अगर एक स्टेट एक कुछ जाएगा, बट कंट्रीज़ की इतनी ये है कि जो हमारे एक स्टेट के बराबर है वो भी ख़त्म हो जाएगी। तो इसलिए हालांकि भारत का ये सबसे पहले शुरू से ही ये रहा है कि हम पहले अटैक नहीं करेंगे, और ये एक आज के युग में बहुत ज़रूरी हो चुका है कि न्यूक्लियर हमारे पास हो। और इसके लिए हम प्रणाम करना चाहेंगे अटल बिहारी वाजपेयी जी को, जिनकी सोच ने इसे सबके प्रतिबंधित होने के बाद भी इसे लाया। हम अपनी सुरक्षा के लिए
न्यूक्लियर रखे हैं। एक्चुअली न्यूक्लियर बॉम्ब जो रखते हैं, इट इज़ ओनली अ डिटरेंट, इट इज़ नॉट टू बी यूज्ड बिकॉज ऑफ द डिस्ट्रक्शन। ये डिटरेंट ऐसा है कि लोगों को डराने के लिए कि हमारे पास इतना बॉम्ब है, सब कंट्रीज़ के पास है, पाकिस्तान के पास है, इंडिया के पास है, यूएस के पास है, यूएस हैज़ गॉट द मोस्ट, चाइना के पास है, रशिया के पास है, बट इट इज़ ओनली अ डिटरेंट। रशिया ने अभी कितने बार बोला ड्यूरिंग यूक्रेन रशिया वॉर कि वी विल गो न्यूक्लियर, पर किसी का ताकत नहीं है न्यूक्लियर जाने के लिए। इसका जो रिप्रकशंस है, इसका जो आफ्टर इफेक्ट्स है, बहुत सीवियर है। न्यूक्लियर अगर हम देखें तो बहुत गिने चुने, मतलब 4 से 5 कंट्री ऐसे होंगे जो सच बोल रहे हैं कि उनके पास न्यूक्लियर वेपन है। बाकी झूठ बोलने वाले तो बहुत हैं, जो बोलते हैं उनके पास है, क्योंकि उन लोग उसको एक डराने का ज़रिया मानते हैं लोगों को। बट हमें ये मानना ज़रूरी है कि न्यूक्लियर वेपन जो होता है, उसके जगह अगर हम न्यूक्लियर को पावर के लिए यूज़ करें तो वो ज़्यादा अच्छा है, क्योंकि उससे हम ह्यूमैनिटी को हेल्प कर रहे हैं। बट अगर हम उसको एज वेपन यूज़ करें तो वह गलत बात है। तो जो आदमी इंसानों के बारे में नहीं सोचता, वही एक न्यूक्लियर वेपन को दूसरे इंसान पे यूज़ कर सकता है। तो मेरे हिसाब से न्यूक्लियर वेपन अगर आपके पास है तो आप टेक्नोलॉजिकली बहुत हाई हो, मतलब आपने अपने आप को एक पोजीशन सेट कर लिया है। लेकिन न्यूक्लियर को बेहतर है कि उसको हम पावर जनरेशन या दूसरे काम के लिए यूज़ करें, जो हम इंसानों को हेल्प करने के लिए करेंगे। હું એક વાત કહેવા ઈચ્છીશ અહીંયા કે વિશ્વની અંદર આપણો જ એક દેશ છે કે જેણે મહાભારત કરી લીધું છે અને મહાભારતમાં દરેક હથિયારો વપરાઈ ગયા છે. આપણી પાસે બધી શક્તિઓ હતી, પણ એનો પરિણામ શું આવ્યો? યુદ્ધનો કે ઝઘડાનો પરિણામ હંમેશા વિનાશકારી જ હોય છે. કુદરતે આપણને આટલી સરસ જમીન આપી છે, જીવવા માટે આપણે એને ડેવલપ કર્યું છે, મોબાઈલની સગવડ આપણે ડેવલપ કરી છે, ટેકનોલોજી આપણે ડેવલપ કરી છે, તો કેમ આ ટેકનોલોજીનો ઉપયોગ ના કરાય અને એક શાંતિપૂર્ણ જીવન જીવાય? 1942માં જાપાન ઉપર હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બનો મારો થયો હતો અને એની અસરો આજ સુધી છે. એ તો જાપાન છે કે જે આટલો ઊંચો આવી ગયો. જાપાનની જગ્યાએ બીજો કોઈ દેશ હોત તો કદાચ ઊંચો ના આવી શકે હોત. તો અણુબોમ્બની વિનાશક અસરો છે અને જે દેશો પાસે અણુબોમ્બ છે કે અણુ હથિયારો છે, બધાનો નાશ થવો જોઈએ. શાંતિ જ જીવનનો લક્ષ્ય હોવો જોઈએ, બીજું કોઈ નહીં. मेरे हिसाब से विश्व शांति के हिसाब से भी अगर देखा जाए तो अणु हथियारों का यूज़ होना ही नहीं चाहिए, और इसीलिए पूरे वर्ल्ड में ऐसी संस्थाएं भी बनी हुई हैं सब के अणु कोई युद्ध चालू नहीं करे, कि एक दूसरे के ऊपर उसको रोक लगा के रखिए कि भाई कोई भी पहला, इंडिया ने भी सबसे एक संधि कर रखी है कि हम पहले अणु हथियार वपराश नहीं करेंगे। उसका कारण यही है कि एक बार आपने अगर न्यूक्लियर युद्ध छेड़ दिया तो उसको कंट्रोल करना बहुत मुश्किल है, एक के बाद एक वो बढ़ता जाएगा। और न्यूक्लियर वार में सबसे बड़ी दुविधा क्या है कि आज जहाँ पे न्यूक्लियर बॉम्ब गिरा, वो आज नहीं कई सदियों तक उसका इफ़ेक्ट वहाँ रहेगा और पूरी मानव जाति पे उसका इफ़ेक्ट पड़ता है और कई पीढ़ियों तक उसका इफ़ेक्ट निकल नहीं सकता है। तो शांति के लिए यही सबसे अच्छा है कि अणु युद्ध का वपराश नहीं हो। अभी हमने देखा जैसे कि कोरोना काल में था कि कोरोना भी एक बहुत बड़ी महामारी थी, पर यह भी मैन मेड महामारी जैसी थी। इट वाज नॉट ए मीन्स के ये कोई प्राकृतिक विपदा नहीं थी, पर जैसे किसी ने बना के इसके वायरस भेजे जिससे पूरा हो रहा है। तो ये इससे जितनी परेशानी हुई है उसी तरह की परेशानी हमें अणु बम के फटने से भी होती है। जैसे हिरोशिमा और नागासाकी पे जो बम फटे थे, आज तक वहाँ के आजू बाजू के लोग उस पीड़ा से निकल नहीं पाए, और जिन्होंने उस टाइम भी थे तो उनकी पीढ़ियाँ अभी तक उसकी विकृतियाँ झेल रही हैं। तो इससे ही सबसे अच्छा है कि अणु हथियारों का नाश होना चाहिए। આખા વિશ્વમાં જ્યારે પોતાની સરહદોની સલામતી માટે એક ખતરો સર્જાયો હોય, જ્યારે તમારી પાસે પૂરતી સજ્જતા નથી તો અન્ય દેશ તમારી પર આક્રમણ કરીને તમારા દેશ પર કબજો કરી લે, એવી સ્થિતિમાં એવા લોકોને પણ મળીએ કે જે લોકો જાણે છે કે પરમાણુ હથિયારો રાખવા કેમ જરૂરી છે, એમના મતે કેમ રાખવા જોઈએ, કેમ દુનિયામાં આપણા અસ્તિત્વને જાળવી રાખવા માટે એક પરમાણુ હથિયારોની હાક રાખવી જોઈએ, એવા લોકો પણ છે. સાંભળો એમની વાત. सबसे पहले तो ऑब्जेक्टिव ज़रूरी है जानना। भारत शांति प्रिय देश है और भारत जो है जगत गुरु के नाम से जानना चाहता है।
तो कोई भी लड़ाई करके तो जगत गुरु नहीं बन सकता। तो बनेगा तो वो शांति से ही, सबको साथ लेकर के, सबको साथ चलाने में। पर जब सबको साथ चलाना है तो जो जिसको चलाना है उसको आपको मानना तो पड़ेगा कि आप कुछ हो। अब आप कुछ हो वो कैसे? एक तो आपकी संस्कृति है जो इतने सालों से चल रही है, और बड़े बड़े वो आए और सब चले गए, पर ये संस्कृति चल रही है। दूसरा कि लोग आपको माने, तो उसमें एक इकोनॉमिक पावर होना बहुत ज़रूरी है। अगर आप इकोनॉमिक पावर हैं तो आप उन लोगों को भी हेल्प कर सकते हैं जिनको हेल्प की ज़रूरत है, और उनको बता सकते हैं कि शांति से ही आप रह सकते हो और एक दूसरे को लुक आफ्टर करके ही रह सकते हो, सबको साथ लेके ही चल सकते हो। पर जब इस दुनिया में इतने लोग हैं, सबके अपना अपना दिमाग है, सबका अपना माइंड है, तो हर आदमी हर चीज़ को तो नहीं मानता है। तो कोई प्यार से मानता है, तो कोई आपके फाइनेंशियल पावर से मांगता है, तो कोई फिर आपकी मिलिट्री पावर से भी मांगता है। देखा जाए तो अगर आप अमेरिका का उदाहरण लें, तो अमेरिका ज़्यादा अगर पावरफुल है तो वो या तो इकोनॉमिक कंडीशंस हैं, फंड्स हैं, और दूसरा मिलिट्री पावर है। और मिलिट्री पावर में न्यूक्लियर पावर होना बहुत ज़रूरी हो जाता है, बिकॉज अगर आपको किसी को ये कहना है कि भैया बस गलत मत करो, नहीं तो ये हो सकता है, आप करो चाहे कभी नहीं। इंडिया की तो पॉलिसी हमेशा से ये रही है कि हम कभी भी फर्स्ट यूज़ तो करेंगे ही नहीं। हमने ये पूरा रेजोल्यूशन यूएनओ में भी दिया हुआ है, और ये दिया हुआ है कि हम कभी भी फर्स्ट यूज़ नहीं करेंगे। तो हम शांति प्रिय हैं, हम नहीं करना चाहते, पर अगर कोई करने की कोशिश करता है और कोई वातावरण को, इन्वायरमेंट को ख़राब करता है, तो हमारे पास पावर भी है जो कि मिलिट्री पावर है। और मिलिट्री पावर में न्यूक्लियर पावर होना बहुत ज़रूरी भी है। आप एक और एंगल से भी देखिए कि जो आपकी टेक्नोलॉजिकल एडवांसेस होती हैं, उनमें भी वेपन सिस्टम जो है बहुत मैटर करता है। तो न्यूक्लियर सिस्टम भी एक वेपन सिस्टम है आपके टेक्नोलॉजी को बढ़ाने के लिए, उस रिसर्च को जाने में। अब उसी रिसर्च को जहां आप डिस्ट्रक्शन के लिए यूज़ कर सकते हैं, करेंगे नहीं, पर उसको कंस्ट्रक्टिव काम में भी यूज़ कर सकते हैं। तो अब आपके पास नॉलेज है, आपने एक रिसर्च की है, आप उस लेवल पर पहुंचे हैं, तो वो जो एनर्जी है, वो पावर है, उसको पॉजिटिव साइड में भी ले जा सकते हैं। तो एडवांटेजेस हैं ही हैं, और अगर आपको वापस जगत गुरु बनना है तो पावर होना ज़रूरी है। वो मिलिट्री पावर भी है और इकोनॉमिक पावर भी है। પરમાણુ બોમ્બ પહેલાં તો ઇન્દિરા ગાંધીએ એક્સપ્લોઝન કર્યું હતું, રાઈટ? અને હોમી ભાભાનું આપણે ઘણું બધું વાંચ્યું હશે કે એમના માટે ડેથ છે કે એક્સિડન્ટ છે કે કોણે મરાવ્યું. CBIનું અત્યારે પેલી ફાઇલ હમણાં બહાર આવી છે, એમાં એમણે કહ્યું છે કે ભાભા અને એમને શાસ્ત્રીને CBI વોઝ ઇન ઇટ ટુ ગેટ ધેમ કિલ. અને એટલે ત્યારથી પછી આપણે 98માં આપણે જઈએ, જ્યારે વાજપેયી સાહેબે નો એક્સપ્લોઝન કર્યું, અને એ વોઝ વેરી વેરી સિક્રેટિવ. અબ્દુલ કલામ સાહેબ હતા, ફર્નાન્ડિસ સાહેબ વોઝ ઇન ડિફેન્સ મિનિસ્ટર, અને વાજપેયી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર. અને એવી રીતે એ લોકોએ તરકીબ વાપરી હતી કે અમેરિકાને ખબર બી ના પડી કે આપણે આ કરવાના છે, અને એ રીતે કર્યું. અને એના પછી આપણે કહ્યું કે હવે અમે બીજા ન્યુક્લિયર એક્સપોઝર નથી કરવાના. પણ એ આપણે જે કોન્ફિડન્સ આવ્યો, એના કારણે આપણે જે ન્યુક્લિયર પાવર બન્યા, એના કારણે આપણે ન્યુક્લિયર વેપન આપણે ડેવલપ કરી શક્યા, જેના કારણે અત્યારે ભારત ઇઝ કન્સિડર ઇઝ વન ઓફ ધ બિગ મિલિટરી પાવર. અને સાથે સાથે જે રીતે આપણા સૈન્યની ત્રણેય પાંખો, આર્મી, એરફોર્સ અને નેવીનું મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે. રાફેલ આવ્યા, LC આવે છે, એવી રીતે આર્મી, એરફોર્સ, નેવી ત્રણેયમાં જે નવા નવા હથિયારોને જે આવે છે, એને કારણે એક કેમ આપણે કરીએ છીએ કે આપણે મિલિટરી પાવર તરીકે ઓળખાઈએ અને આપણી સામે કોઈ બી આંખ આડી ના કરી શકે. ચીનનો એક્ઝામ્પલ આપો, આપણે જે ડોગલામમાં થયું કે ગલવાન હાઇટમાં થયું, જો આપણે આંખ લાલ ના કરી હોત તો શું એ લોકો ત્યાં રોકાયા હોત? નો. 1962માં શું થયું? બિકોઝ વી ડીડ નોટ હેવ ધ પાવર. એટલે આપણે પાવર બનવું જોઈએ. એને માટે હું તો કહું છું, નોટ ઓનલી ન્યુક્લિયર પાવર, બટ વી શુડ હેવ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન ઓફ ઓલ ધ ટાઈપ. અને ન્યુક્લિયરમાં તો હવે ટેક્ટિકલ ન્યુક્લિયર બોમ્બ ઓલ્સો ઇઝ કન્સિડર એઝ અ વેરી લિમિટેડ થિયેટર વેર ઇટ વિલ બી ઇફેક્ટિવ, વેરી વેરી સ્મોલ ન્યુક્લિયર બોમ્બ. એટલે એવું પણ છે. એટલે એવી રીતે કેમિકલ અને બાયોલોજિકલ વેપન ઓલ્સો વિલ બી યુઝ દેટ. આર્મ ફોર્સિસ વિલ હેવ ટુ બી રેડી ફોર દેટ. Even the civilian in that area will have to be ready for that. And God willing, if it is used on us, we should be capable to destroy that country completely.
દેટ ઇઝ અ કેપેબિલિટી વી શુડ હેવ, એન્ડ ઇફ યુ હેવ દેટ કેપેબિલિટી, કોઈ બી આપણા પર એ એવા વેપનો યુઝ નહીં કરી શકે. અને તો જ લાઈક કોઈએ કહ્યું છે કે તમારે શાંતિ, કૃષ્ણે પોતે કહ્યું છે કે શાંતિ જોઈતી હોય તો તમે ઓનલી સ્ટ્રોંગ જે માણસ હોય, પાવરફુલ માણસ હોય એને જ શાંતિ મળે છે. તમે જો પાવરફુલ નહીં હોય તો તમને શાંતિ નહીં મળે. અને હવે 9 ઓગસ્ટે 1945માં જે લોકો માર્યા ગયા, જે લોકો વર્ષો સુધી પીડાયા, એ બધા માટે એક અંજલિ કે એક શાંતિ સંદેશ સંતો અને બ્રહ્માકુમારી પાસેથી લઈએ. તો સૌ આત્માઓને, સૌ ભાઈ બહેનોને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી હું શાંતિની શુભ ભાવના અને શુભકામનાના પ્રકંપનો આપણા સૌ ભાઈ બહેનોને, વિશ્વના બધા જ ભાઈ બહેનોને ફેલાવવા માટે હું એક શાંતિની પ્રાર્થના કરું છું. एक दूसरे के प्रति शांति की शक्ति की लेन देन करें और सद्भावना रखें, जो मानसिक विकृतियाँ ना आए और ये एटॉमिक वेपन्स इसके बाहर एक दूसरे पे ना करें, क्योंकि मनुष्य एक दूसरे के प्रति जो हीनता, बैरता, दुश्मनेट ये सब हो रहा है अंदर, ये सिर्फ शांति की शक्ति से ही संभव है कि हम एक दूसरे के प्रति अच्छा व्यवहार करें और थोड़ा अंतर्मुखी होके हम देखें कि विश्व एक परिवार है और स्वयं परमात्मा आके आपस में हम सभी प्यारे भाई बहनों को एक उत्कृष्ट जीवन जीने की कला सिखा रहे हैं. इसलिए सभी भाई बहनों को ब्रह्मा कुमारी की तरफ से हम हार्दिक स्वागत कर रहे हैं और शुभ भावना रख रहे हैं. आप जितने जल्दी हो सके समय को पहचान करके स्वयं को पहचानें और अपने छिपी हुई शक्तियों को बढ़ाएं और एक भाईचारा और एक विश्व परिवार की अपने अंदर विकसित करें. इसीलिए आप लोगों को हमारा हार्दिक निमंत्रण है. और ओम शांति, ओम शांति, ओम शांति. નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ નાગાસાકી દિવસ. પરમાણુ બોમ્બ પછી જે જાપાનની હાલત થઈ, કેમ પરમાણુ બોમ્બના રેડિયેશનની અસર લોકોના શરીર પર કેવી થઈ, શું હાલત થઈ, એ તો એક રેડિયોલોજિસ્ટ જ કહી શકે કે આ રેડિયેશન શરીરને કેટલું નુકસાન પહોંચાડતું હોય છે. જાણો. હિરોશીમા નાગાસાકીમાં જે અણુ બોમ્બનો વિસ્ફોટ થયો હતો એ અંગેની રેડિયેશનની જે હેઝાર્ડ્સ હોય, જે આપણા બોડી પર અસર થાય એ વિશે થોડી સૂચના જણાવવા ઈચ્છું છું. રેડિયેશનમાં બહુ પ્રકારના વેવ્સ હોય છે. આખું ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે, જે રેડિયો વેવ્સ જે કે આપણે રેડિયોમાં સાંભળતા હોય ત્યાંથી લઈને ગામા રેડિયેશન, એટલે એ બહુ હાઈ એનર્જી રેડિયેશન છે જે આપણા શરીરને નુકસાન કરી શકે છે. એમાં જ એ જ સ્પેક્ટ્રમમાં અમારા વિભાગમાં યુઝ થતા એક્સરેઝ બી આવે છે. અને ગામા રેડિયેશન એક લિમિટથી વધારે લિમિટનો એક્સપોઝર જો આપણને થાય તો શરીરને વિવિધ પ્રકારની નુકસાન થઈ શકે છે, જેમ કે ચામડીના વાળ ઉતરવા, ચામડીમાં લાલાશ પડવી, ઇનફર્ટિલિટી થવી એટલે વ્યંધત્વ થવું, અને આગળ સૌથી મોટું નુકસાન કે કેન્સર થવું. પણ એવું નથી કે આપણને એક્સપોઝર થયું એનાથી આ બધું થશે જ. આ બધી ઇફેક્ટ્સ બે ટાઈપની હોય છે, જે ડોઝ ડિપેન્ડન્ટ હોય, અમુક ઇફેક્ટ્સ ડોઝ ઇનડિપેન્ડન્ટ હોય. એટલે માનો કે ચામડીના વાળ જવા એ ડોઝ ડિપેન્ડન્ટ ઇફેક્ટ છે, જેમાં અમુક લિમિટથી વધારે ડોઝનો એક્સપોઝર થાય તો જ એ થવાનું છે. જેમ કે કેન્સર છે, એ ડોઝ જેમ જેમ વધારે આપણને એક્સપોઝર થાય એમાં એની શક્યતા કેન્સર થવાની વધી જાય છે. જ્યારે પરમાણુ બોમ્બની વાત કરતા આવીએ અને સમગ્ર વિશ્વમાં એક હોડ ચાલતી હોય એકબીજાને ડરાવવાની, ત્યારે ભારતને સૌથી પહેલું અમે પણ અણુશક્તિ છીએ એ બતાવનાર હતા શ્રી અટલ બિહારી વાજપેયી. આજે આ નિર્માણ સ્પેશિયલમાં એ વાત કેમ ભૂલીએ કે સૌ પ્રથમ એમણે ભારતમાં રાજસ્થાનના રણમાં જમીનની અંદર અણુ ધડાકો કરી દુનિયાને કહ્યું હતું કે થંભી જાઓ, અમે પણ સશક્ત છીએ. શ્રદ્ધેય
અટલ બિહારી વાજપેયીજી અમારા એક ભારતીય જનતા પાર્ટીને સમગ્ર ભારત દેશ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. અને પોખરણની અંદર જ્યારે તમે વાત કરી રહ્યા છો અણુ વિસ્ફોટની, તો પોખરણની અંદર કરવામાં આવ્યું એ પરમાણુ પરીક્ષણ હતું. પરીક્ષણ એટલે માત્ર ને માત્ર પરમાણુ પરીક્ષણ એટલે કે આ અમારી તાકાત હોઈ શકે, પણ ભારત દેશ એ હંમેશા શાંતિપ્રિય, ભાઈચારાની ભાવનામાં માનનારો અને સહિષ્ણુતામાં માનનારો દેશ છે. એટલે ભારત દેશ એ હંમેશા બીજા દેશોની તુલનામાં પોતાનો દેશ એ સબળ છે, મજબૂત છે એ પુરવાર કરવા માટે, અને અમે સંપૂર્ણ પરિસ્થિતિને અમારો દેશ વિશ્વની તમામ પરિસ્થિતિને તમામ તાકાત સાથે પહોંચી વળે એ માત્ર દર્શાવવા માટે એ પરીક્ષણ હતું. બાકી ભારત દેશની અંદર ક્યારે પણ પરમાણુ અને અહિંસાની અંદર નહીં માનનારો દેશ છે. એટલે ક્યારે પણ એ દિશામાં વિચારી ન શકે. માત્ર ને માત્ર પોતાની તાકાત બતાવવા માટે અને દેશની સમર્થતા દર્શાવવા માટેનું જે પરીક્ષણ હતું. અને અટલ બિહારી વાજપેયીજીની જે વિચારધારા છે એની સાથે અમે હંમેશા જોડાયેલા છીએ. અને ભારત દેશ એ હંમેશા શાંતિપ્રિય દેશ છે અને વિશ્વના દેશોને પણ શાંતિ અને ભાઈચારાનો મેસેજ આપનારો દેશ છે. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત 9 ઓગસ્ટ 1945ના દિવસની, નાગાસાકી દિવસની અને વિશ્વ શાંતિ માટેની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને મકર સાધુ રજા આપશો. આવજો.